નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ ટ્યુટોરિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયમાં યુનિટ 1ની એક્ટિવિટી 2ની ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે ઇન્સ્ટ્રક્શન જોઈ લઈએ. રીડ ધ સેન્ટેન્સીસ કેરફુલી, રીડ ધ ક્વેશ્ચન્સ એન્ડ માર્ક ફોર ઓલ ધ ક્વેશ્ચન્સ that are answered in the statements. મિત્રો, અહીંયા આપેલા વાક્યોમાં જે પ્રશ્નોના જવાબ મળતા હોય તેની સામે આપણે રાઇટ ટિક માર્ક કરવાનું છે. તો સૌથી પહેલું વાક્ય છે, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. એટલે કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં 36 દિવસ સુધી રોકાયા. તો આ વાક્યમાંથી આપણે કયા કયા 3 પ્રશ્નો બનાવી શકીએ? તો અહીંયા આપેલો જ છે, તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો અને સ્ક્રીન ઉપર પણ દેખાઈ રહ્યું છે એ પ્રમાણે. વેર ડીડ શી સ્ટે? હવે મિત્રો, બધાને ખબર જ છે કે વેરનો મતલબ થાય ક્યાં. તો આ પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાં મળે છે. વેર એટલે ક્યાં. તો સુનિતા વિલિયમ્સ કઈ જગ્યાએ રોકાયા? તો આપણને એનો જવાબ મળે છે કે સ્પેસમાં રોકાયા. બીજો પ્રશ્ન અહીંયા એવો છે, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ? મિત્રો, અહીંયા હુનો મતલબ થાય છે કોણ, એટલે કે અવકાશમાં કોણ રોકાયું. તો એનો પણ જવાબ આપણને આ વાક્યમાં મળે છે. હુ એટલે કોણ. તો સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ. તો આની આગળ પણ આપણે રાઇટ ટિક માર્ક કરીશું. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન એવો છે, ફોર હાઉ મેની ડેઝ ડીડ શી સ્ટેડ ઇન ધ સ્પેસ? એટલે કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેટલા દિવસ સુધી રોકાયા? તો ડેફિનેટલી આપણને આ પ્રશ્નનો જવાબ પણ આ વાક્યમાંથી મળી જ જાય છે અને આપણને દેખાય છે કે 36 દિવસ સુધી સુનિતા વિલિયમ્સ એ અવકાશમાં રોકાયા. તો આ 3 પ્રશ્નોના જવાબ આપણને આ વાક્યમાં મળે છે. એટલે આપણે આ 3 પ્રશ્નોની આગળ રાઇટ ટિક માર્ક કરીશું. આગળ બીજો સેન્ટેન્સ એવું છે, ધ થિયેટર વોઝ ફર્સ્ટ ડેવલપ્ડ ઇન ગ્રીસ એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. એટલે કે ગ્રીસમાં થિયેટરનો વિકાસ ધાર્મિકતાની આધાર પર, એટલે કે એના એક ભાગ રૂપે એનો વિકાસ કરવામાં આવ્યો હતો. તો હવે આપણે કયા પ્રશ્નનો જવાબ આપણને મળે છે એ આપણે જોઈએ. પહેલો પ્રશ્ન એવો છે કે વોટ વોઝ ડેવલપ્ડ ઇન ગ્રીસ? એટલે કે ગ્રીસની અંદર શું ડેવલપ કરવામાં આવ્યું? તો ડેફિનેટલી આપણને આ પ્રશ્નનો જવાબ મળે છે. વોટ એટલે કે શું? તો ગ્રીસની અંદર થિયેટરનો ઉદ્ભવ કરવામાં આવ્યો હતો. તો એનો પણ આપણને જવાબ મળે છે. એટલે આપણે આ ઓપ્શનની આગળ રાઇટ ટિક માર્ક કરીશું. બીજો પ્રશ્ન છે, વાય વોઝ ધ થિયેટર ડેવલપ્ડ? એટલે કે થિયેટરનો વિકાસ કેમ કરવામાં આવ્યો? તો એનો પણ એ પ્રશ્નનો પણ આપણને જવાબ અહીંયા આપણને મળે છે
કે એઝ અ પાર્ટ ઓફ રિલિજિયસ વ્યૂ. ત્રીજો પ્રશ્ન છે, વેર ડીડ ધ ફર્સ્ટ થિયેટર ડેવલપ? એટલે કે થિયેટરનો સૌથી પહેલાં વિકાસ કઈ જગ્યાએ થયો હતો? તો ડેફિનેટલી આ પ્રશ્નનો પણ જવાબ આપણને મળે છે કે ગ્રીસમાં. તો આ ત્રણ ઓપ્શનની આગળ આપણે રાઈટ ટિક માર્ક કરીશું. ત્રીજું વાક્ય છે, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ એ લંડન ન્યૂઝપેપર ઇન 1625. તો આ વાક્યની અંદરથી પણ કયા પ્રશ્નોનો જવાબ આપણને મળશે એના વિશેની આપણે ચર્ચા કરીએ. પહેલો પ્રશ્ન છે, વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર? એટલે કે સૌથી પહેલાં ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ ક્યારે જોવા મળી હતી? તો આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે વેન એટલે ક્યારે. તો આપણને સાલ જોવા મળે છે 1625, એટલે કે 1625માં આપણને જોવા મળી હતી. બીજો પ્રશ્ન છે, હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625? અહીંયા મિત્રો નામ પૂછવામાં આવ્યું છે કે ભાઈ કોણે 1625માં સૌથી પહેલાં ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપી હતી? તો અહીંયા એનો આપણને જવાબ મળતો નથી, કારણ કે કોઈ વ્યક્તિનું અહીંયા નામ આપવામાં આવેલું નથી. ત્રીજો છે, વેર ડીડ ધ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? પ્રશ્ન ફરી એકવાર વાંચું છું. વેર ડીડ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર? એટલે કે આ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ સૌથી પહેલાં લંડન ન્યૂઝપેપરમાં ક્યાં આપવામાં આવી હતી? તો વેર એટલે લંડન. તો એ પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે. આગળ મિત્રો નંબર 4, કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? એટલે કે કિરણ બેદી એ ભારતના સૌપ્રથમ સ્ત્રી IPS ઓફિસર છે. તો આ વાક્યના કયા પોસિબલ જે પ્રશ્નો છે એ આપણે જોઈશું. પહેલો ઓપ્શન છે, હુ ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા? એટલે કે ભારતના સૌથી પ્રથમ સ્ત્રી IPS ઓફિસર કોણ છે? તો ડેફિનેટલી આપણને એનો જવાબ મળી જાય છે કિરણ બેદી. તો આની આગળ પણ આપણે રાઈટ ટિક માર્ક કરીશું. બીજો ઓપ્શન છે, વોટ ઇઝ કિરણ બેદી? કિરણ બેદી શું છે? તો આ ક્વેશ્ચનનો પણ આપણને આન્સર મળે છે કે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર. ત્રીજો ઓપ્શન છે, વેન વોઝ કિરણ બેદી સિલેક્ટેડ એઝ એન IPS ઓફિસર? એટલે કે કિરણ બેદી ક્યારે IPS ઓફિસર તરીકે સિલેક્ટ થયા હતા? મિત્રો અહીંયા કોઈ સાલ કે સમય આપ્યો નથી, એટલે આ ઓપ્શન આવશે નહીં. એટલે એની આગળ આપણે ક્રોસની નિશાની કરીશું. આગળ છે 5મું, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 ઓક્ટોબર 1869. એટલે કે મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. આના ઓપ્શન છે, વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી? હવે મિત્રો અહીંયા
મહાત્મા ગાંધી ક્યારે દિલ્હી ગયા હતા? તો આ પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાંથી મળતો નથી, એટલે આની આગળ આપણે ક્રોસની નિશાની કરીશું. બીજો પ્રશ્ન છે, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન? એટલે કે મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? તો ડેફિનેટલી આ પ્રશ્નનો જવાબ આપણને મળે છે કે પોરબંદરમાં થયો હતો. તો આની આગળ આપણે રાઈટની નિશાની કરીશું. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી? એટલે કે મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ કઈ છે અથવા તો જન્મદિવસ કયો છે? તો એનો પણ આપણને જવાબ મળે છે કે 2 ઓક્ટોબર 1869. તો આ પ્રશ્નનો પણ જવાબ આપણને આ વાક્યમાં મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે આની આગળ પણ આપણે રાઈટ ટીક માર્ક કરીશું. હવે આપણે એક્ટિવિટી 2 એનો ઓપ્શન બી એની આપણે ચર્ચા કરીશું. આમાં ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ્સ એઝ એન આન્સર. એટલે કે એવા પ્રશ્નો બનાવો કે જેનો જવાબ નીચે આપેલા વાક્યોમાં લીટી દોરેલ શબ્દ જ આવે. તો વિદ્યાર્થી મિત્રો, એક નમ્ર વિનંતી છે કે તમે તમારી ટેક્સ્ટબુકમાં જોઈ શકો છો એ પ્રમાણે ઉદાહરણ પ્રમાણે આપણે વાક્ય બનાવવાના છે. પહેલું છે કે માય ફ્રેન્ડ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. મિત્રો, અહીંયા પહેલો પ્રશ્ન આપણે એવો બનાવવાનો છે કે માય ફ્રેન્ડ્સ, એની નીચે અંડરલાઇન કરેલી છે. તો આપણે પહેલો પ્રશ્ન એવો બનાવશું, હુ વિઝિટેડ અમિત્સ વિલેજ લાસ્ટ વેકેશન. આવો એક પ્રશ્ન બનશે. હુ એટલે કોણ? કોણે અમિતના ગામની મુલાકાત ગયા વેકેશનમાં લીધી? તો એ પ્રશ્નનો જવાબ આપણને ઉપરના વાક્યમાં મળી શકે છે. બીજો પ્રશ્ન એવો બનાવી શકાય કે વેર ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ લાસ્ટ વેકેશન? એટલે કે મારા મિત્રોએ ગયા વેકેશનમાં ક્યાંની મુલાકાત લીધી? તો એ પણ આપણને એનો જવાબ પણ આપણને મળી શકે છે. ત્રીજો પ્રશ્ન આપણે એવો બનાવી શકીએ કે વેન ડીડ માય ફ્રેન્ડ્સ વિઝિટ અમિત્સ વિલેજ? એટલે કે મારા મિત્રોએ અમિતના ગામની મુલાકાત ક્યારે લીધી? તો એનો પણ જવાબ આપણને મળે છે કે લાસ્ટ વેકેશન. આગળ જોઈએ મિત્રો, બીજો સેન્ટેન્સ છે, કનૈયાલાલ મુનશી રોટ પાટણની પ્રભુતા ઇન 1916. એટલે કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા 1916માં લખી. આના પરથી આપણે કેટલા શક્ય પ્રશ્નો બનાવી શકીએ. પહેલો છે, હુ રોટ પાટણની પ્રભુતા ઇન 1916? એટલે કે પાટણની પ્રભુતા 1916માં કોણે લખી? તો ડેફિનેટલી આ પ્રશ્નનો જવાબ આપણને આ વાક્યમાંથી મળી શકે છે. બીજો પ્રશ્ન આપણે એવો બનાવી શકીએ, વોટ ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ ઇન 1916? એટલે કે કનૈયાલાલ મુનશીએ 1916માં શું લખ્યું? તો એ પ્રશ્ન આપણે અહીંયા બનાવી શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન એવી રીતે બનાવી શકાય, વેન ડીડ કનૈયાલાલ મુનશી રાઇટ પાટણની પ્રભુતા? એટલે કે કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા ક્યારે લખી? તો આ રીતે આપણે 3 પ્રશ્નો બનાવી શકીએ. આગળ જોઈએ, સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન
19th સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. એટલે કે સુનિતા વિલિયમ્સનો જન્મ 19 સપ્ટેમ્બર 1965માં ઓહિયોમાં થયો હતો. તો આના સંદર્ભે આપણે પહેલો પ્રશ્ન એવો બનાવી શકીએ, હુ વોઝ બોર્ન ઓન 19th સપ્ટેમ્બર 1965 ઇન ઓહિયો. એટલે કે 19 સપ્ટેમ્બર 1965માં 19 સપ્ટેમ્બર 1965માં ઓહિયોમાં કોનો જન્મ થયો હતો. બીજો પ્રશ્ન છે, વેન વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. એટલે કે સુનિતા વિલિયમ્સનો જન્મ ક્યારે થયો હતો. તો એનો જવાબ પણ મળી જાય છે. ત્રીજો પ્રશ્ન છે, વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોર્ન. મિત્રો અહીંયા વેર વાપરવામાં આવેલું છે, એટલે કે ક્યાં થયો હતો. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણને અહીંયા મળી જાય છે. નંબર 4 છે સેન્ટેન્સ, મુન્ના મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. એટલે કે મુન્નાએ સવારમાં મેંગોનું જ્યુસ બનાવ્યું. તો આના પરથી આપણે પહેલું ક્વેશ્ચન બનાવી શકીએ છીએ, હુ મેડ મેંગો જ્યુસ ઇન ધ મોર્નિંગ. એટલે કે સવારમાં કોણે મેંગો જ્યુસ બનાવ્યું. બીજો પ્રશ્ન એવો બની શકે, વોટ ડીડ મુન્ના મેક ઇન ધ મોર્નિંગ. એટલે કે મુન્નાએ સવારમાં શું બનાવ્યું. તો એ પ્રશ્ન પણ આપણે બનાવી શકીએ કે એણે મેંગો જ્યુસ બનાવ્યો. ત્રીજો પ્રશ્ન છે, વેન ડીડ મુન્ના મેક મેંગો જ્યુસ. એટલે કે મુન્નાએ મેંગો જ્યુસ ક્યારે બનાવ્યું. તો એ પ્રશ્નનો જવાબ પણ આપણને મળે છે, અથવા તો એ સેન્ટેન્સ ઉપરથી આપણે આ રીતે 3 પ્રકારના પ્રશ્નો બનાવી શકીએ. આગળ છે 5મું વાક્ય, માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે કે માયાએ અંગ્રેજી શીખવા માટે સ્પેશિયલ ક્લાસ જોઈન કર્યા અથવા તો એટેન્ડ કર્યા. તો આની ઉપરથી આપણે 3 પ્રશ્નો બનાવીશું. પહેલો પ્રશ્ન એવું બનશે કે હુ એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ ટુ લર્ન ઇંગ્લિશ. તો અંગ્રેજી શીખવા માટે કોણે સ્પેશિયલ ક્લાસીસ એટેન્ડ કર્યા. બીજો ક્વેશ્ચન આપણે એવો બનાવી શકીએ, વોટ ડીડ માયા એટેન્ડ ટુ લર્ન ઇંગ્લિશ. એટલે કે માયાએ અંગ્રેજી શીખવા માટે શું એટેન્ડ કર્યું. તો એ પણ એક પ્રશ્ન બની શકે. અને ત્રીજો પ્રશ્ન છે, વાય ડીડ માયા એટેન્ડેડ ધ સ્પેશિયલ ક્લાસીસ. એટલે કે માયાએ શા માટે સ્પેશિયલ ક્લાસીસ એટેન્ડ કર્યા. તો એનો જવાબ છે કે અંગ્રેજી શીખવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ એક્ટિવિટી 2માં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.